અને મહત્વના સમાચાર વડોદરાના ગોરવા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે। મધુનગર 4 રસ્તા પરથી દબાણો દૂર કરાયા છે। 40 જેટલા કાચા પાકા મકાનો હતા જેને દૂર કરવામાં આવ્યા છે। વાણિજ્ય હેતુના પ્લોટ પર વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજ્યમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા છે ત્યાં દાદાનું બુલડોઝર એક પછી એક ફરી રહ્યું છે। અને આ વડોદરાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જ્યાં ગેરકાયદે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા, કાચા પાકા મકાનો હતા, કેટલીક દુકાનો હતી, એ તમામને તોડી પાડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। અગાઉ નોટિસ આપી દેવામાં આવી હતી, તેમ છતાં પણ કેટલાક લોકો એવા હતા જેણે મકાનો ખાલી નહોતા કર્યા, દુકાનો ખાલી નહોતી કરી, ત્યારે તાત્કાલિક કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી લોકોને ખાલી કરાવ્યા બાદ હવે આ મકાનો તોડવાની તજવીજ અત્યારે કરવામાં આવી રહી છે। કેટલીક મહિલાઓ પણ ઘટના સ્થળે ત્યાં ઉપસ્થિત છે। તો આ દ્રશ્યો ડિમોલેશનના તમે જોઈ રહ્યા છો, જ્યાં જ્યાં રાજ્યભરમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે તે તમામ જગ્યાઓ પરથી એક પછી એક એમ દબાણો દૂર થઈ રહ્યા છે। વડોદરામાં આ ત્રીજી કે ચોથી વાર એવી ઘટના છે જ્યાં ગેરકાયદે દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જોકે સરકાર તરફથી પણ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે જ્યાં સરકારી કે કોર્પોરેશનની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે જેને તાત્કાલિક ખાલી કરવામાં આદેશ પણ અપાયા છે। ગોરવા વિસ્તારમાં બોરિયા તળાવ સ્થિત આવેલા વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બોરિયા તળાવ સ્થિત આવેલા વાણિજ્ય કોર્પોરેશનનો વાણિજ્ય હેતુનો પ્લોટ છે, જ્યાં 40થી વધુ ગેરકાયદેસર કાચા પાકા મકાનોના દબાણો હતા, જે આજે પાલિકાનું તંત્ર દૂર કરવા કટિબદ્ધ બન્યું હતું। અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી, ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા હાલમાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે। જોકે કોર્પોરેશનનું દબાણ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સહિતની સુવિધા વ્યવસ્થા સાથે આજે કોર્પોરેશન દબાણ શાખાનું તંત્ર અહીંયા કામગીરી કરી રહ્યું છે। અને શું કહેશો, કેટલા દબાણો છે, કઈ રીતનો પ્લોટ હતો? ટીપી 55 ગોરવા મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ જતો બંને રોડની બંને સાઈડમાં 24 મીટર રોડમાં આવતા દબાણો ઓરડી, પાટ દુકાન, પગથિયા, ઓટલા, શેડ વગેરે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની બંને ટીમો અને કોર્પોરેશનના વિવિધ ડિપાર્ટમેન્ટનો ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ અને જીઈબી MGVCLનો સ્ટાફ સાથે રાખી ટીપી 55 મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ રોડની બંને સાઈડ 24 મીટર રસ્તામાં આવતા દબાણો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ। હાલમાં આગામી બપોર સુધીની અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કોર્પોરેશન દ્વારા। હાલમાં 3 JCB સહિતની મશીનરી કામે લાગી છે અને આગામી દિવસોમાં પણ જ્યારે પણ જે વિસ્તારમાં દબાણો હશે તે વિસ્તારમાં દબાણો દૂર કરવા કટિબદ્ધ બન્યું છે કોર્પોરેશન। ત્યારે જોઈ રહ્યું કે જે આ લોકોના ઝૂંપડા હતા એ ઝૂંપડાની સ્થાને મકાન મળ્યા છે કે કેમ, પૈસા ભર્યા છે કે કેમ, તે એક મોટી વાત છે। કેમેરામેન નિકેશ વાણંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।